Jagat Guru
सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। गौ मात की जय। भारत मात की जय। भागवत भगवान की जय। जगिया भौम की जय। सब संतन की जय। ओ
माध्यावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति ब्रह्म विचार सार परमा माध्या जगत व्यापिनी वीणा पुस्तक धारिणी अभयदा यान्धकारपहं हस्ते स्फटिकमालिका विहितं पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदा शारदा वन्दे देवउमापति सुरगुरु वन्दे जगत् कारण वन्दे पर्णदभूषणं मृगधरं वन्दे पशूनां वन्दे सूर्यशशाङ्कवहनी नयनं वन्दे मुकुन्दप्रिया वन्दे भक्तजनाश्रयं जवारदं वन्दे शिव शङ्कर वन्दे शिव शङ्कर। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે આપણે સત્સંગમાં સંતોની પધરામણી એ શુભ સુખન માનવામાં આવે છે. તો આપણે અત્યારે સત્સંગમાં કલ્યાણાનંદજી કેશવાનંદજી આશ્રમના મહંત સાહેબ પધારેલા છે. તો હું તેમને અનિલભાઈને વિનંતી કરું કે તેમનું આપણે સાલ ઓઢાડી કંચનબેનને કે કંચનબેન માતાજીનું સ્વાગત કરશે સાલ ઓઢાડી એને. આજ સાધુડા એ પધાર્યા મારે જોને આગળીએ અને મારા રુદિયામાં એ
અનંત કલ્યાણ ગુણ ગણ સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય વંદનીય પૂજનીય અંતરિક્ષમાં એવં પ્રત્યક્ષ બિરાજતા સર્વે સાધુ સંતો, આપણે ત્યાં શાંતિ આશ્રમમાંથી એક સિદ્ધ મહાપુરુષ શ્રી કેશવાનંદ બાપુ, એમના કૃપાપાત્ર શિષ્યા માતાજી પધાર્યા છે. અમારો વંદનીય વિપ્રબંધ સંગીતવૃંદ, દેત્રોજા પરિવાર, લીલાપર ગામ, આપણી કથાના યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી લાઈવ આ કથાને નિહાળી રહ્યા છે એ સર્વે ભક્તજનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ કથાની અંદર મારા શ્રી પધાર્યા. અમે તો પ્રતીક્ષા કેટલાય દિવસથી આ કરી રહ્યા હતા, એક બે વખત યાદ પણ કર્યા હતા. મહારાજ શ્રી સ્વામીજીનું અદ્ભુત સામર્થ્ય હતું. એક સિદ્ધ મહાપુરુષ હતા. હું લગભગ મોરબીમાં 78ની સાલથી આવું છું અને મેં અનિલભાઈને કહ્યું હતું કે આખી મોરબીમાં ક્યારેય નહોતા ઓળખ્યા ત્યારે અમે નરસિંહ બાપા નહીં આવતા. અને એ વખતે મહારાજ શ્રી અહીંયાથી આમ નજીક રહેતા. મને એક ભાઈએ પૂછ્યું કે બાપુ તમે અંતરિક્ષમાં બિરાજતા સર્વે સાધુ સંતો, એ તો આપણી કથા થાય તો આવા મહાપુરુષો કેશવાનંદ મહારાજ શ્રી જેવા આજે થાનગણથી બધા આવ્યા, તો આ મહાપુરુષો, આ દેવી ચેતનાઓ આપણી આજુબાજુ એ પ્રસરેલી હોય છે. આમ તો આવી મને અનુભૂતિ થતી નહોતી, પણ મહેસાણાથી આ મેં શરૂ કર્યું છે, નર્મદા પુરાણથી. અને મને એવો અનુભવ થયો કે કોઈક મહાપુરુષ આપણી કથા સાંભળવા આવે છે. પછી એનો ફોડ પણ થયો, કોઈને ખબર નથી કોણ બોલ્યું એ ખબર નથી, પણ આપણા ગણપતિ મંદિરના જે ગણેશદાસજી મહારાજ હતા એની જન્મસ્થળી ત્યાં ક્યાંક હતી. અને એવી ઘણી બધી દિવ્ય ચેતનાઓ આપણી આજુબાજુ આવા સદકાર્યમાં એની ઉપસ્થિતિ હોય છે. સવારના પ્રસંગમાં આપણે જોયું, આપણી કુબજા તરંગથી વળેલી હતી. એક બાજુ રાધાજી છે અને એક બાજુ કુબજા છે. રાધાજી એટલે સત્વ શુદ્ધ ગણ, સત્વ સાત્વિક, સત્વગુણ, બિલકુલ શુદ્ધ, 100% શુદ્ધ, 24 કેરેટનું સોનું, જેમાં કાંઈ હોય જ નહીં, કોઈ પણ પ્રકારનું મિશ્રણ ના હોય એવા શુદ્ધ સાત્વિક
એ રાધાજી છે. અને મેં સવારે કહ્યું હતું એ 3 જગ્યાએથી આ મળેલી છે. એ ત્રિગુણાત્મક પ્રકૃતિ છે અને એ બંનેમાં ફરક છે, રાધાજીમાં અને કુબ્જામાં. રાધાજી એ કૃષ્ણ ભગવાનને જે પ્રેમ કરી રહ્યા છે એ નિષ્કામ પ્રેમ છે. નિષ્કામ પ્રેમનો અર્થ એ થાય કે હું ભલે ઘસાઈ જાઉં તો ઘસાઈ જાઉં, પણ મારું પ્રિયતમ પાત્ર જે છે એને સુખ મળવું જોઈએ. ભલે મારામાં કંઈ ઘટી જતું હોય તો ઘટી જાય, મારું સર્વસ્વ લૂંટાઈ જતું હોય તો લૂંટાઈ જાય, પણ હું એને દુઃખી નહીં થવા દઉં. પેલા મહાત્માજીએ એક સદગ્રસ્તને આશીર્વાદ આપ્યા કે તારે ત્યાં 4 દીકરા થશે. ઘણા સમય પછી નારદજી એના ઘરે આવ્યા તો 4 સંતાનો એના છે. નારદજીને આશ્ચર્ય થયું કે હું 8-10 વર્ષ પહેલા આ સદગ્રસ્તને ત્યાં ચતુર્માસ કરવા રોકાણો હતો અને મેં એને પૂછ્યું તો તમે ઉદાસ કેમ છો? શેર માટીની ખોટ છે એવું એને કારણ દર્શાવ્યું હતું. હું ભગવાનની પાસે ગયો તો ભગવાને એવું કહ્યું કે એને ત્યાં 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી અને આ 4 દીકરાઓ આવ્યા ક્યાંથી? આને ભગવાન પાસે જાય છે તો ભગવાને એવું કીધું કે કોઈ સંતે આશીર્વાદ આપ્યા છે, કોઈ સંતના આશીર્વાદ મળી જાય, કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય, આપણી પીઠને કોઈ મહાપુરુષ થાબડી દે તો તમારી ને મારી ભાગ્યની રેખાઓ છે એ બદલી જાય. સંતનું આવું સામર્થ્ય છે. એટલે મહાપુરુષની સેવા કરવી એવું લખ્યું છે. ભગવાનની ભક્તિ થાય તો ભલે છે, થાય તો ભલે, નહીતર ભલે એક બાજુ પડી રહે, પણ સાધુની સેવા કરવી. સાધુની સેવાથી ભક્તિની શરૂઆત થાય છે. એટલે ભગવાનને સબરી કહે છે કે હું અભણ છું, હું ભણેલી નથી, મને સ્તુતિ નથી આવડતી. ભગવાન સબરીને કહે છે તું એવી પરિપક્વ થઈ છો કે હવે તારે સ્તુતિ કરવાની જરૂર નથી, તારી સ્તુતિ હું કરીશ. સાધુ એ ભગવાનની સ્તુતિ કરે, ભગવાન સંતની સ્તુતિ કરે. સાધુ ભગવાનને હોદે, એની પ્રાપ્તિ માટે સાધના કરે. સંતને શોધવા માટે ભગવાન નીકળે. છાન છવારું બર્તન માજુ બીકે તો બીક જાવ, આવું લખ્યું છે. મને કોઈ સંત એમ કે તમારે આ નડિયા ચાળવાના છે તો હું નડિયા એના ચારી દઉં. તમારે આ ગૌશાળાનું છાણ ઉપાડવાનું છે તો છાણ ઉપાડું. અમે બધાએ ભોજન કરી લીધું છે, તમારે આ વાસણ ધોવાના છે તો હું એના વાસણ ધોવા બેસી જાઉં. આવ સામર્થ્ય સાધુ સંતમાં છે. એટલે ભગવાન સબરીને કહે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગ, પ્રથમ ભગતિ સંગરી ભગતિ મમ કથા પ્રસંગ, દોષરતિ મમ કથા પ્રસંગ, પ્રથમ ભગતિ સંતન કર સંગ, પ્રથમ ભક્તિ સંતન કર સંગ. પ્રથમ ભક્તિ સંતન કર સંગ. નવ ભક્તિની ત્યાં ચર્ચા થઈ છે.
8 ભક્તિમાં નિયમો બતાવ્યા છે. પહેલી જ એવી છે કે તમારે કેવળ સાધુની પાસે જવું છે. દૂષર રતિ મમ કથા પ્રસંગ. તમે કથા સાંભળો એ ભગવાનની ભક્તિ છે, પણ ત્યાં શરત છે પ્રેમથી. પ્રેમથી કથા જો આપણે સાંભળીએ, ભાવથી કથા સાંભળીએ, કથાને આમ થોડી અંદર ઉતરવા દઈએ, તો આ ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવા, તીસર ભક્તિ, અમાન, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના જો ગુરુ મહારાજની સેવા કરીએ તો એ ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી કપટ તજી ગાન. અહીંથી જે કથા થાય છે એ ચોથી ભક્તિ છે, પણ કપટનો ત્યાગ કરી દેવો. આ બિઝનેસ ના થઈ જાય એની કાળજી રાખવી. જો એક બિઝનેસના આશયથી કથા કરવામાં આવે તો એ ભક્તિ નથી. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશ. મંત્રના જાપ કરવા, ગુરુ મહારાજે જે કઈ મંત્રો આપ્યા છે એના જાપ કરવા, એ પાંચમી ભક્તિ છે. પણ દઢ વિશ્વાસ, વિશ્વાસની સાથે મંત્રોના જાપ કરવા. કામ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, આમ ઢચું પચું થતું હોય અને મંત્રો જાપ કરીએ તો એ મંત્ર સિદ્ધ ના થાય. એવું લખ્યું છે શાસ્ત્રકારોએ, જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ કલિયુગે, નાસ્તેવ 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 ગતિર અન્યથા. જપથી સિદ્ધિ મળે, પણ જપમાં વિશ્વાસ હોવો જોઈએ. છઠદમ શીલ બિરતી બહુ કર્મ. ઘણી બધી જે આ પ્રવૃત્તિઓ છે એમાંથી નિવૃત્ત થઈ જવું, એ મારી ભક્તિ છે. પણ તમારામાં વૈરાગ હોવો જોઈએ. આખા જગતને મારા જેવું જોવું એ સાતમી ભક્તિ છે. પણ સાધુને મારાથી વધારે માનવા. તમારા જીવનમાં સંતોષ આવી જાય તો એ આઠમી ભક્તિ છે. પણ પારકાના દોષને જોવા નહીં, એ શરત છે. નવામાં સરળ સબ સન છલ હીના મમ ભક્તિ. નવમી એકદમ સરળતા આવી જાય. મમ ભરોસિય હરખન દીના. અને સંપૂર્ણ મારો એ ભરોસો રાખે. આમ નવધા ભક્તિ કીધી છે. એમાં પહેલી ભક્તિ છે પ્રથમ ભક્તિ સંતન કર સંગ. સાધુની સાથે બેસવું, સાધુની સાથે ઉઠવું, સાધુની પાસે જવું, સાધુની સેવા કરવી, સાધુ સાથે હરવું ફરવું. તમારે કાંઈ કરવાની જરૂર નથી. ભક્તિનો પ્રારંભ આપોઆપ થઈ જશે. આપણે કોઈ આશ્રમમાં જઈએ, માતાજીના આશ્રમમાં જઈએ તો એ પાઠ કરતા હોય, એમ જાપ કરતા હોય, એ ભગવાનની સેવા પૂજા કરતા હોય તો તરત આપણને એમ થાય કેવા મંત્રના જાપ કરે છે, ક્યારના બેઠા બેઠા માળા કરે છે. પછી અંદરથી એક બીજો ભાવ ડોક્યું કાઢે કે આપણે થોડી માળા તો કરવી જોઈએ. કેવી પૂજા કરે છે, આપણે થોડી ઘરમાં એના જેવી ના થાય તો થોડીએ પણ પૂજા કરવી જોઈએ. એ કેવા પાઠ કરે છે, આપણે થોડા પાઠ કરવા જોઈએ. 7 હનુમાન ચાલીસા, 5 હનુમાન ચાલીસા, 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આમ તમને કંઈક કરવાની ભાવના તમારામાં જાગે એટલે ભક્તિનો પ્રારંભ થઈ ગયો એમ માની લે. સાધુ પ્રથમ ભક્તિ સંતન કર સંગ. ભગવાન પાસે જઈને નારદીએ પૂછ્યું કે તમે તો એવું કહેતા હતા કે 7 જન્મ સુધી એના ભાગ્યમાં સંતાન નથી અને આની ઘરે તો 4 ટાબરિયા છે,
ભગવાન આંખ બંધ કરીને થોડી વાર બોલ્યા નહીં. નારદજી એના મુખારવિંદને જોઈ રહ્યા છે. પછી ભગવાને આંખ બંધ રાખીને કહ્યું કે એના ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન નહોતા, એ પાકું હતું, નિશ્ચિત હતું. પણ કોઈ સાધુએ એને આશીર્વાદ આપ્યા છે તે 4 સંતાનો થયા. નારદજી વિચારે છે કે મારા કરતા કોઈ વધારે બડી સાધુ હશે ખરો? એના મનમાં તો એવું હતું કે હું જ સાધુ છું. એટલે નારદજી ભગવાનને પૂછે છે, એવો તે વળી કેવો સાધુ કે એ આશીર્વાદ આપે અને એની ઘરે પારણા બંધાઈ જાય? કે ક્યારેક જવાબ આપીશ. પછી 4-6 મહિના પછી ભગવાન પાસે નારદજી ગયા. તો ભગવાન આમ પેટ પકડીને, આમ બહુ પેટમાં દુખતું હોય, કૂચ આવતી હોય ને આપણે એમ પેલા વેદના આપણને થાય ને આપણે જેવી એક્શન કરતા હોય એવી ભગવાન એક્શન કરીને બેઠા હતા. ભગવાનને પૂછ્યું, શું થયું પ્રભુ? એ ભગવાન તમને શું થયું? કે મને પેટમાં દુખે છે, બહુ દર્દ થાય છે, રહેવાતું નથી, કૂચ ઉપડી છે. ડોક્ટરને બોલાયા કે ડોક્ટરથી નહીં મટે, દેશી આયુર્વેદના ડોક્ટરને લાવ કે એનાથી નહીં મટે તો કોઈ એના ચરણની રજ આપે અને એ રજ હું પેલા વાટકીમાં નાખીને પાણી નાખી અને ઘોડીને પી જાઉં તો આ મારું દર્દ મટી જાય. નારદજી કે કોઈની રજ લઈ આવું. એટલે કોઈ ટીલા કર્યા હતા, કોઈ ટપકા કર્યા હતા, કોઈ માળા પહેરી હતી, કોઈ ભગવા પહેર્યા હતા, કોઈ રામના મોઢિયા હતા, કોઈ જટા વધારી હતી, કોઈએ કાંઈ કર્યું હતું, કોઈએ કાંઈ કર્યું હતું. એને બધાને નારદજી મળ્યા. એની કે છે તમારા ચરણની રજ જોઈ છે. તો પૂછે છે કેમ? કે ભગવાનને પેટમાં દુખે છે, એને આ તમારા ચરણની રજ પાવી છે, દવાના રૂપે પાવી છે. અમારે નરકમાં જવું છે, તમે અમારા ચરણની રજ ભગવાનને આપીએ. આખી દુનિયામાં નારદજી ફર્યા, કોઈ એના ચરણની રજ આપી નહીં. અને જે સાધુએ આશીર્વાદ આપ્યા હતા એ ગંગાના કિનારે કપડા પહેરાવીના ફક્કર એક લંગોટી પહેરીને પગ ઉપર પગ ચડાવીને આમ બેઠા હતા મસ્તી. નારદજીએ પૂછ્યું, दंडवत के दंडवत, ठीक है ना? क्या ठीक है? एक काम से आपके पास आया हो. क्या काम है? क्या बात है? बोलिए. કે ભગવાનને પેટમાં દુખે છે, એમાં મારું શું કામ છે? હું કઈ દવાઓ કરતો નથી, મને કઈ ખબર પડતી નથી, હું કોઈની નાડીએ જોતો નથી. કે તમારે દવા નથી કરવાની. કે તો કે તમારા ચરણની જો રજ છે એ તમે આપો અને એ રજ એક વાટકીમાં નાખી આમ ઘોડી અને ભગવાનને પાઈ દઈએ તો ભગવાનને પેટમાં મટી જાય. કે રજ નહીં, આખું શરીર આપી દો. ઉભા થઈને સાધુ એ નારદજી સાથે વૈકુંઠમાં આવ્યા. ભગવાન બેઠા હતા સ્વસ્થ. નારદજીએ પૂછ્યું, કાં તમે તો કહેતા હતા ને પેટમાં દુખે છે ને જ્યાં લગી રજ નહીં લાવો ત્યાં લગી મરશે નહીં. કે દુખતું નહોતું, એક્શન કરતો હતો, ખોટું કહેતો હતો. કામ ન કરવું હોય તો આવું કે બા માથું દુખે છે, એ તો કઈ જોવા જવાતું નથી. મફતમાં એ મળતા એના મૂલ ચૂકવવા પડતા સાધુને સંતપણા રે મેરે ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા રામ 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 રામ, કોઈ તેલ કડામાં જલતા, તેલ કડામાં જલતા. કાયા કાપી એ કાટે તોડી, કાયા કાપી ત્રાજવે તોડી, એ માળો કોઈ જઈને ગળતા.
સંતપણા રે મેરે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. નારદજી નારાજ થયા. ભગવાન કે છે મારે તને એ બતાડવું હતું, તું એ દિવસે એવું વિચારતો હતો કે હું સાધુ નથી, હું આશીર્વાદ આપું તો તેને ત્યાં પારણું ના બંધાય. તારા આશીર્વાદથી ના બંધાય. કારણ કે મેં જ્યારે એમ કહ્યું કે કોઈ સાધુના ચરણની રજ હશે, એ એક વાટિકામાં નાખી પાણી નાખીને ઘોળીને પીવું તો મટી જશે, તો તે તારા પગની રજ કેમ ન આપી? તું બીજે કેમ ગોતવા ગયો? જેને જેના ચરણની રજ આપી છે એવો નિષ્કામ સમર્પણ વાળો કોઈ સાધુ હોય અને ઈ આશીર્વાદ આપે તો ગ્રસ્તીઓના ભાગ્ય બદલી જાય. નિષ્કામ ભક્તિ. રાધાજી એવું કે છે કે મારું જે થવું હોય એ થાય, કૃષ્ણ ભગવાન સુખી થવા જોઈએ. કૃષ્ણ ભગવાનને સુખ સાંપડે એવી ભાવના રાધાજીમાં છે, એવી ભાવના આ ગોપીઓમાં છે. એ નિષ્કામ ભક્તિનું પ્રતીક છે. કુબજા એનાથી રોંગ સાઈડ વાળા છે. એ એવું ઈચ્છે છે કે કૃષ્ણ ભગવાનમાંથી મને શરીરનું સુખ મળે. એમાં ઘણી બધી કૃષ્ણ ભગવાન પ્રત્યે કામનાઓ છે. એક નિષ્કામ છે, એક સકામ છે. બાલ્ય વયમાં બે ભક્તોને ભગવાન મળ્યા, એક પ્રહલાદને મળ્યા અને એક ધ્રુવજીને મળ્યા. ધ્રુવજીની 5 વર્ષની ઉંમર હશે, પ્રહલાદજી પણ 5-7 વર્ષના જ હતા, અને બંનેને ભગવાન મળ્યા છે. પણ એ બંનેની ભાવનામાં ડિફરન્સ છે. ધ્રુવજી સકામ ભક્ત છે, પ્રહલાદજી નિષ્કામ ભક્ત છે. ધ્રુવજી અવિચળ રાજ્ય માંગે છે, પ્રહલાદજી કહે છે કઈ જોતું નથી, હું માંગીશ તો વેપાર થઈ જશે, આપણા સંબંધો ટકશે નહીં. કુબજા ભગવાનને કહે છે મારે ત્યાં પધરામણી કરો. ભગવાન કહે છે કે હું આ મામા કંસને મળીને પછી તારી પાસે આવીશ. કુબજાએ વિદાય લીધી. ભગવાન નંદ બાબાની પાસે આવ્યા. નંદ બાબાએ પૂછ્યું છે કઈ ઉત્પાતો કર્યા નથી ને? કૃષ્ણ ભગવાન કહે છે કે ના, નોકની ડોંડીએ ડોંડીએ ગયો તો નોકની ડોંડીએ ડોંડીએ પાછો આવ્યો છું. અમારી ઉત્તર ગુજરાતની ભાષા છે. નાકની અણી અણી આમ સીધો ગયો તો ને નાકની અણી અણીએ પાછો આવ્યો છું. ઉત્પાતો તો ઘણા બધા કર્યા હતા. સાંજનું એ ભોજન થાય છે. સવારમાં ભગવાન સ્નાનાદિ કરીને તૈયાર થયા છે. નંદ બાબાને લેવા માટે સિપાહીઓ આવ્યા. એની બેઠક વ્યવસ્થા અલગ હતી. પ્રજાજનો, મલ્લયોદ્ધાઓ, ઘણા બધા મહેમાનો એ આ મંચની આજુબાજુ ગોઠવાયા છે. રત્નજડિત સિંહાસન ઉપર એક ઊંચો મંચ બનાવ્યો હતો. એના ઉપર એ સિંહાસન, એના ઉપર કંસ બેઠો છે. પગ ઉપર પગ ચડાવીને બેઠો છે. મૂછું આમ બરાબર વણીને બેઠો છે. ત્યાં સિંહાસન ઉપર બેઠો બેઠો ખોખારા ખાય છે. અને આ કૃષ્ણ ભગવાનને ને બલરામજીને વીવીઆઈપી પાસ મોકલવામાં આવ્યા હતા. એટલે એને આવવાનો રસ્તો અલગ હતો. રાજકીય બહુ મોટા કાર્યક્રમોની અંદર નરેન્દ્ર મોદીજી જો અહીંયા આવવાના હોય
અને એની વ્યવસ્થા એ થઈ હોય તો એક વ્યવસ્થા એવી હોય કે રાજકીય મહેમાનો આવે એનો રસ્તો જ અલગ હોય. એ વીવીઆઈપી ગેટમાંથી અંદર પ્રવેશ કરે, એને આડા કોઈ આવે જ નહીં અને સીધા એ વીઆઈપી સીટો હોય ત્યાં જઈને બેસે. હા, કાય હાથી અને એને દારૂ પાયેલો છે એટલે આમે ખતરનાક તો હતો જ, એમાં વળી એને દારૂ પાઈ દીધું. ગ્રહ ગ્રહિત પુની બાત બસ તઈ પુની બીછું માર ત્યાંય તાંય પિયાવ બારુની કહો કવન ઉપચાર. એક તો ગ્રહ દશાથી આપણે પીડાતા હોય, ગઠિયા વાયુનો રોગ થયો હોય એટલે હાંધા કામ ન કરતા હોય શરીરના, અને એને પાછો વીછી કરડે, વીછીનું ઝેર શરીરમાં ચડી જાય, એને આપણે દારૂ પાઈ દઈએ તો શું દશા થાય? મહાવત બેઠો છે અને ઉપરથી એ અંકુશથી એને ચીડાવી રહ્યો છે અને સામેથી ભગવાન આવ્યા, અને જ્યારે ભગવાન સામેથી આવ્યા છે ત્યારે આ ભગવાનને મારવા માટે જાય છે. ભગવાન સમજી ગયા, ભગવાને એને જે આમ ખેસ નાખ્યો હતો એને કમરે બરાબર ટાઈટ બાંધ્યો, હાથી આવી એને રગદોડી નાખવા માટે થઈ અને માથું માર્યું. બલરામ અને કૃષ્ણ ભગવાન સાઈડમાં જતા રહ્યા, એની પાછળ જતા રહ્યા. હાથી આમ પાછો વળ્યો, ભગવાનને મારવા જાય છે. ભગવાન ફરી આમ એની સાઈડમાં જતા રહ્યા. ભગવાને આ હાથીને પકડી, એની સૂંઢ પકડી અને 200 હાથ એને આમ ખેંચ્યો છે. થોડી વાર આમ ગયો, થોડી વાર આમ ગયો, થોડી વાર આમ માથા માર્યા, થોડી વાર આમ માથા ઉડાડ્યા, આ બાજુ જાય, આ બાજુ જાય, આમ કરે તેમ કરે. થોડો હાથી થાક્યા પછી ભગવાન ઝડપ મારી અને એના માથામાં એક મૂકો માર્યો, ચક્કર ખાઈને હાથી ઢળી પડ્યો. હાથીનું મૃત્યુ થયું. એના 2 બહુ મોટા દાંત હતા. ભગવાને એ 2 દાંત એ ઉખાડી લીધા અને બલરામજીને કહે છે, એક દાંત તમે રાખો ને એક હું રાખું, કારણ કે આપણે કંસની પાસે જશું તો ખતરા હે. દાંત હાથમાં હશે તો કામ આવશે. બંને આગળ જવા લાગ્યા અને ત્યાં ચારુણ આદિક મલ તૈયાર હતા. ચારુણ મલ કૃષ્ણ ભગવાનને એવું કહે છે કે અમે તમને મલકુસ્તી કરવા બોલાવ્યા છે. ચારુણ કહે છે, ચારુણને ભગવાન કહે છે કે અમે તો ગામડાના રહેવા વાળા, બાજરાના રોટલા અને ડુંગળી છાશ ખાવા વાળા, કાંઈ ના હોય તો મરચાની ચટણી, સૂકા મરચાની ચટણી બનાવેલી હોય એમાં રોટલો ખાવા વાળા, અને તમે રોજ મલાઈ ખાવા વાળા. તમારી સાથે અમારું યુદ્ધ ના હોય. ચારુણ કહે છે કે તમારા બળની અમને ખબર છે. આ કુબડિયા પેડ હાથી જે હતો એ હાથીને કોઈ એ પરાસ્ત ના કરી શકે. ગમે તેવો આમ પરાક્રમી હોય તો પણ એને ધૂળ ચાટતો કરી દેવા આવો બળવાન હાથી હતો, એને તમે માર્યા, એને માર્યો. એટલે તમે કાંઈ જેવા તેવા તો નથી.
ચારુણ અને કૃષ્ણ ભગવાનનું મલયુદ્ધ શરૂ થયું. ચારુરામ પોતાના હાથડને થાબડે છે, ભગવાન પોતાના ખંભાને થાબડે છે. ભગવાને કીધું કે બેટા આવી જા, તને જો ધૂળ ચાટતો ના કરી દઉં તો તું મને કહેજે. અને બંનેની વચ્ચે ધમાસાણ એ મલયુદ્ધ થયું. ભગવાન ચારુણને મારે છે, બલરામજી મુષ્ટિકને મારે છે. કટ આવે છે, શલ આવે છે, તોસલ આવે છે. કટની સાથે બલરામ, શલની સાથે કૃષ્ણ ભગવાન, એ મલયુદ્ધ થયું. કટ ને શલ બંને મર્યા. તોસલ ને બલરામ મારે છે. કંસને ક્રોધ આવ્યો. કંસ કહેવા માંડ્યો કે આ બે ભાઈને પકડીને જેલમાં પૂરી દો, નંદ બાબાને જેલમાં પૂરી દો, વાસુદેવ અને દેવકીને એ કારાગૃહમાં નાખો, ઉગ્રસેનને પણ કારાગૃહમાં પૂરી દો. આમ એ ક્રોધ કરીને કહેવા લાગ્યો ત્યારે ભગવાન કૂદકો મારીને એના સિંહાસન ઉપર ચડ્યા. અને ઝડપ મારીને એ કંસના કાસલાને પકડી અને સિંહાસન ઉપરથી હેઠો ઉતાર્યો. અને પોતાના મ્યાનમાંથી આમ તલવાર કાઢી અને ભગવાન ઉપર પ્રહાર કરવા જ્યારે જાય છે ત્યારે એના હાથમાં જે હાથીનો દાંત છે એ હાથીના દાંતથી આ કંસની જે તલવાર હતી એના ટુકડે ટુકડા કરી નાખ્યા. એ જે મંચ ઉપર છે એ મંચ ઉપર જ બંનેની વચ્ચે ભીષણ મલયુદ્ધ થયું. આકાશમાં દેવતાઓ આ કૃષ્ણ ભગવાન ને કંસના યુદ્ધને જોવા આવ્યા. દેવતાઓ મારો મારો કહેવા લાગ્યા. ભગવાને એક તમાચો માર્યો. કંસને ચક્કર આવ્યા છે. કંસ ધડામ લઈ અને મંચ ઉપર પડી જાય છે. જે કોઈ આ મલયુદ્ધને જોવા આવ્યા છે એ બધા તાળીઓ પાડવા લાગ્યા. કૃષ્ણ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. કંસનામાં જેટલી તાકાત છે એટલા એને પ્રયત્નો કર્યા અને એને ડોકમાંથી પકડી, કમરમાંથી પકડી અને કૃષ્ણ ભગવાન એને આમ ઉપાડી અને સિંહાસનની નીચે નાખ્યો અને કૃષ્ણ ભગવાન એની ઉપર આમ કૂદી પડ્યા. એના ફોદે ફોદા વેરાઈ ગયા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ભગવાનનો જય જયકાર થયો છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. કંસનો વધ થયો છે. કૃષ્ણ ભગવાન દેવકી અને વસુદેવને મળ્યા છે. એક લોઢાના પાંજરામાં, સળિયાવાળા પાંજરામાં આ બેયને પૂરીને અહીં લાવવામાં આવ્યા હતા. અને કંસ એવું વિચારતો હતો કે એ જોવે એ દુઃખી થાય, અમે બંને ભાઈને મારીશું. ભગવાન એના ચરણોમાં પ્રણામ કરે છે. દેવકીજીએ કૃષ્ણ ભગવાનના માથા ઉપર હાથ મૂક્યો, એને છાતી સાથે ચાપી લે. ભગવાન દેવકીજીને વેચી પડ્યા છે.
માએ એને વાલ કર્યા છે. નંદ બાબાને મળ્યા, ઉગ્રસેન જે છે એને રાજા બનાવ્યા. નંદ બાબાને ભગવાન કહે છે કે થોડા સમય સુધી આ રાજકાજ ઠીક ઠાક કરી અને પછી હું ગોકુળ આવીશ, આપ અત્યારે ગોકુળ વધારો. આમ નંદ બાબાને વિદાય આપી અને ભગવાન મથુરાનું જે બગડેલું શાસન છે એને ઠીક ઠાક કરવા એ વળગ્યા છે. રમેશભાઈ, હજી ચાનો ટાઈમ થયો નથી ને? 5:30 ને? 5 વાગ્યા છે. લાવવું હોય તો લાવી દો ફટાફટ. છોકરા જો દેખાવા માંડ્યા બધી બાજુ. આજે ગોકુળિયામાં નવરંગનો બાત વાગે જો. આજે ગોકુળિયામાં નવરંગનો બાત વાગે જો. શરણાયો વાગે રે નંદજીને આંગણે એવી શરણાયો વાગે રે નંદજીને આંગણે. આજે ગોકુળિયામાં આજે ગોકુળિયામાં કલિંગના સ્તંભ રોય પાજો. આજે ગોકુળિયામાં કલિંગના સ્તંભ રોપ્યા જો. આજે ગોકુળિયામાં કલિંગના સ્તંભ રોપ્યા જો. આજે ગોકુળિયામાં કલિંગ સ્તંભ રોપ્યા જો. તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. આજે કલશ ભરી આવી વ્રજ કેરી નારી જો. 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 એવી સરખી રે સાહેલી નંદ ઝુકી આંગણે. એવી સરખી રે સાહેલી નંદજીને આંગણે. એવી સરખી રે સાહેલી
આંગણે એવી સોરઠી રે સાહેલી નંદજીને આંગણે. જય હો દેવા જય ગોપાલ હાલો હાલો અમે મયારા સંત રાજાના વઈ વેચવા જોને જાય રે આવેલ આસામરા એ આશા ભર્યાની અમે એ આવ્યા ને મારા વાલે રમાયા રાસ રે આવે આશા ભર્યા. અને હાલો હાલો આસા ભર્યા છે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આસા એ આશા ભર્યાની અમે આવ્યા ને મારા વાલે રમાયા રાસ રે આવેલ આશા ભર્યા રે. એવા અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. હે મારે મય વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના એ મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાન જાવા રે મયારા રે ગોકુળ ગામના એ મારી મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. મથુરાની વાટે મય વેચવાનની શ્રી મથુરાની વાટે મહી વેચવાની સરી. મથુરાની વાટે મય વેચવાનની શ્રી મથુરાની વાટ મહી વેચવાની સરી. નટફટ એ નંદ કિશોર માગે છે દાણથી નટખટ એ નંદ કિશોર માગે છે દાણથી. મારે દાન દેવાનો દેવા મયારા રે ગોકુળ ગામના એ મારી ગણ દેવાન દેવા મૈયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના. આ નોબત મહાદેવ મહાદેવ
યશોદાજી નંદજીને વાળો માવડી જશોદાજી નંદજીને વાલો એ માવડી યશોદાજી કાનજીને વાળો માવડી યશોદાજી કાનજીને વાલો દુખડા દિયે છે ઓલો નંદજીનો લાલો એ દુખડા દિયે છે ઓલો નંદજીનો લાલો વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળ ઉમટ્યા એવા વાયાને વાદળ ઉમટ્યા એવા વાયાને વાદળ ઉમટ્યા ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા એ ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા કે ના આવો શા માટે તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા કે ના આવો શા માટે નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા એવા વાયાને વાદળ હલો હલો કાનુડે હલો કાનુડે 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 કવરાવ્યા ગોકુલિયામાં કાનુડે કવરાવ્યા જો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા અને હલો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા ગો સુતાતે બાળકોને વાલે જગાડ્યા સુતાતે બાળકોને વાલે જગાડ્યા સુતાઈ બાળકોને વાલે જગાડ્યા સુતાઈ બાળકોને વાલે જગાડ્યા હાલો અડધા જાયગાને કાનુડે કવરાવ્યા જો એ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા જો અને હાલો
છેલડા ઓ છેલડા માખણ ના દેલડા છેલડા હો છેલડા માખણ ના છેલડા છેલડા ઓ છેલડા માખણ ના દેલડા છેલડા હો છેલડા માખણ ના છેલડા રાધાજીના જીવન પ્રાણ મારા 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 છેલડા આવો અલબેલડા ઘરમાં એક અલડા આવો અલબેલડા ઘરમાં એક અલડા આવો અલબેલડા ઘરમાં છું એક અલડા આવો અલબેલડા ઘરમાં એક અલડા નોયાવો નંદજીની આણ મારા છેલડા એને યમનો નંદજીની આણ મારા છેલડા નયાવો તો નંદજીની આણ મારા છેલડા એને યમનો નંદજીની આણ મારા છેલડા છેલડા ઓ છેલડા માખણ ના દેલડા છેલડા હો છેલડા માખણ ના બેલડા રાધે રાધે આ જુવાનિયા હળવેથી આવજો સાંકળ ખખડાવજો હળવેથી આવજો સાકળ ખવડાવજો હળવેથી આવજો સાંકળ ખખડાવજો હળવેથી આવજો સાકળ ખવડાવજો એ જોજો ના કોઈ જાગી જાય મારા છેલડા જોજો ના કોઈ જાગી જાય મારા છેલડા એ જોજો ના કોઈ જાગી જાય મારા છેલડા જોજો ના કોઈ જાગી જાય મારા છેલડા છેલડા ઓ છેલડા માખણ ના દેલડા છેલડા હો છેલડા માખણ ના છેલડા એ રાધાજીના જીવન પ્રાણ મારા છેલડા રાધાજીના જીવન પ્રાણ મારા છેલડા દાદાજીના જીવન પ્રાણ મારા છેલડા દાદાજીના જીવન પ્રાણ મારા છેલડા હલો વાહ દોસ્ત વાહ ક્યા બાત જય હો ભલે ભલે मारुति सासू जी कठोल से नणदल चकोर से सासू जी कठोर છે નણદલ ચકોર છે जो न थाई तकरार मारा छेलड़ा જો ન થાય તકરાર મારા છેલડા जो न थाई तकरार मारा छेलड़ा જો ન થાય તકરાર મારા છેલડા छेलड़ा वो छेलड़ा माखण ना देलड़ा છેલડા હો છેલડા માખણ ના છેલડા रामा कहूँ के राम दे रामो पीर भेटियो वो तो नर रे થઈ ગયા નિયા શ્રવણ જલ વરસે સુંદર ધર છે શ્રવણ જલ વરસે સુંદર ધર છે નદી અમલ से सागर से तरवर गिरवर से लता लहर से नदी अमल से सागर से दंपति दुख हर से सज समर से जगत हर से दुखकारी एक है रात प्यारी में बलिहारी गोकुड़िया वो गिरधारी तुम्हें गोकुड़िया वो गिरधारी
ભાઈ અમે બાળ કુવારા રે કાનુડો સુજાણે મારી પ્રીત તું તારો સુજાણે મારી પ્રીત ચાલ રે જમુના ના ભાઈ આપણે કથાનો 6થો દિવસ થઈ ગયો પણ આપણે રાધામાને યાદ કર્યા નથી. રાધામાને યાદ કરો ને એટલે કૃષ્ણ ભગવાન દોડતા આવે. રાધા બીના કૃષ્ણ આધા. જ્યાં હોય રાધા ત્યાં કૃષ્ણ ન હોય આઘા, અને જ્યાં ન હોય રાધા ત્યાં કૃષ્ણ હોય આઘા. તો આપણે રાધામાને યાદ કરી તો આપણા ચોકમાં દોડતા દોડતા કૃષ્ણ ભગવાન આવશે. તો જોરદાર આપણે રાધામાની જય બોલાવી છે. હું બોલાવું તમે પાછળ પાછળ બોલજો. જય જય રાધે, જય જય રાધે. સરસ મજાનો. અને આવું આપણે પણ આવું જ છે હો. જો બાપુ કહે તો કહું હા કહું ને. હા, બાપુએ સંમતિ આપી એટલે કહું. આપણને કોઈ દી આપણી સાસુમાએ કીધું કે જમાઈ તમે હાઈતમ કરવા આવજો? સાચું કહીજો, તમારી મમ્મીઓએ કીધું કોઈ દી અમને? એને ખબર જ છે કે હાઈતમ આવશે એટલે વાહે આઈટમ આવવાની જ છે. પાછળ પાછળ જ આવે. એટલે એમાં એકવાર દીકરીને કહેતા હતા એની સાસુમાં કે બટા કે હાઈતમ કરવા આવજો હો. હમણાં તો કેદીની નથી આવી, 4-5 દી વહેલું આવજીને કહે. તો જમાઈએ તો આખા બોલો કે દીકરીઓને કહ્યો છે તો કે જમાઈને કાંઈ નથી કહેતા કહે. તે ડોશીમાં આમાં દુહો લલકાર્યો કે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર, ચોક્કસ જમાઈ આવશે મારી દકુડીના પીર કહે. મને ખબર છે જમાઈ કે તમને નહીં કહું તોય તમે આવવાના જ છો કહે. એટલે આપણે એવું જ આવ્યું છે. આપણે અત્યારે તો કાંઈ બહુ જાજુ કહેવાનું નથી, પણ 2-3 નામ ફાળામાં આવ્યા છે. 11,000 રૂપિયા સ્વર્ગસ્થ મોહનભાઈ ગંગારામભાઈ પરિવાર તરફથી, દેથરિયા મોહનભાઈ ગંગારામભાઈ. 3,100 રૂપિયા અમારા બાપુ બીજું ગોપી મંડળ છે એ દેથરિયા વિસ્તારનું, એના તરફથી આવે છે, ગોપી મંડળ તરફથી. આ 2 નામ છે. અને બીજી એક જાહેરાત કરવાની કે આપણે આ કથા પૂરી થયા પછી પધરામણી બાપુની કરવાની છે. તો જે કોઈ ભાઈઓને પધરામણી કરવાની ઈચ્છા હોય તો એ મને નામ લખાવી લેજો. સાંજે આપણે લક્ષ્મણ વિવાહ ઉજવવાના છે. માધવ કુળનો માનવો જાદવ કુળની જાન, પરણે રાજા રુક્ષ્મણી તોરણે આવ્યા છે ભગવાન. તો રાત્રે આપણે એવો તુલસી વિવાહ ઉજવવાનો છે. રાઘોજી બાપા પરિવાર, રવજી બાપા પરિવાર જાન લઈને આવશે. મૂળજી બાપા પરિવાર એની સાથે અમે માંડવામાં રોકાઈશું. તો 2 પક્ષ તરફથી રાત્રે આપણે આજ જે તુલસી વિવાહ છે ધામધૂમપૂર્વક ઉજવવાના છે. ભાઈઓ અને બહેનો બધા હાજર રહીએ. મારા તરફથી સૌને આમંત્રણ છે. સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ ભગમન રામ 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 સીતારામ રામ રામ ભજમન રામ 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 સીતારામ રામ સીતારામ રામ 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 રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતા રામ 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 ભજમન રામ 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 સીતારામ રામ રામ ભજમન રામ 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 સીતારામ રામ રામ ભજમન રામ 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 સીતારામ રામ રામ ભજમન રામ 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 સીતારામ